આજે તાપી જિલ્લા કક્ષાનો પલાસ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા. અને જ્યારે પલાસ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે. એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તરે લઈ જવાની એમણે પણ એક નીમ ઉપાડ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આ જેટલા પણ ઉત્સવો હોય કે આપણી જે સંસ્કૃતિ એને ટકાવવા માટે સરકારશ્રી તરફથી પણ ખૂબ મદદ કરવામાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ હોળીનો તહેવાર ગામે ગામ આનંદથી ઉજવાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.